નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના જસલેણી ગામે સરપંચ અને ગ્રામજનોની બેઠકમાં ગામમાં પડીકા વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ગામમાં વ્યસનમુક્ત વાતાવરણ જળવાઈ રહે અને યુવાનો તથા બાળકોને પડીકાના વ્યસનથી દૂર રાખી શકાય તે હેતુથી ગ્રામજનોએ આ નિર્ણય કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ગ્રામજનોના નિર્ણય મુજબ બહારથી આવતા કોઈપણ ફેરિયા દ્વારા ગામમાં પડીકા વેચવામાં આવશે નહીં અને આવા ફેરિયાઓને ગામમાં પ્રવેશ આપવામાં નહીં આવે. જો કોઈ વ્યક્તિ ગામમાં પડીકા વેચતો ઝડપાશે તો તેની સામે ₹1000નો દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત ગામના નિર્ણય મુજબ નિયમનો ભંગ કરનારના નળનું પાણીનું કનેક્શન તેમજ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે. જસલેણી ગ્રામજનોના આ સામૂહિક નિર્ણયથી ગામમાં વ્યસન મુક્તિ તથા સ્વચ્છ સામાજિક વાતાવરણ ઉભું કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ ગામના હિતમાં લેવાયેલા આ નિર્ણયને સૌએ સહયોગ આપવો જરૂરી છે. જસલેણી આજે આ ગામજનોએ તમામ ગામજનો તથા ગામના સરપંચશ્રી બધા ભેગા થઈને આજે એક નિર્ણય જાહેર કરેલ છે કે ગામમાં તમામ આપણા જસલેણી ગામમાં પડીકા અને બહારથી આવતા ફેરિયાઓ તમામ બંધ કરવામાં આવેલ છે. જે કોઈ આવશે અને જે કોઈ ગામમાં વેચશે પડીકાને એને ₹1000 દંડ, નળ કનેક્શન કાપવામાં આવશે અને વીજ કનેક્શન કાપવામાં આવશે અને બહારથી આવતા ફેરિયાઓ સદંતર બંધ રાખવામાં આવેલ છે. એ આજે ગામ તમામ બધા ભેગા મળી નિર્ણય કરેલ છે.